સ્વસ્થ નારી સશક્ત પરિવાર યોજના જે છે એ મોદીજીના 75મા જન્મદિવસ નિમિત્તે મધ્યપ્રદેશના થાર ખાતેથી શરૂ કરવામાં આવી. આ યોજના અંતર્ગત જે છે એ કુલ 1 લાખથી વધારે શિબિર થવાની છે, જેમાં મહિલા અને બાળકોનો જે છે સારી રીતે ઈલાજ થવાનો છે. કયા રોગો? તો કે એનિમિયા, સિકલ સેલ એનિમિયા, ટીબી, આવા જે છે એ ઘર કરી ગયેલા રોગો છે એમના માટે જે છે આ 1 લાખથી વધારે મફત જે છે શિબિરનું આયોજન જે છે એ કરવામાં આવ્યું. ક્યાં? મધ્યપ્રદેશના થાર ખાતે. મા કી બગિયા યોજના આ પણ જે છે મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે શરૂ કરવામાં આવી. કઈ યોજના? મા કી બગિયા યોજના. અને આ મા કી બગિયા યોજના જે છે એના અંતર્ગત જે છે એ પર્યાવરણને સંરક્ષણ મળે એટલા માટે આ યોજના જે છે શરૂ કરવા માટેનો પહેલો ઉદ્દેશ્ય છે, જેમાં મહિલાઓ જે છે, મા કી બગિયા એટલે માં એટલે સ્ત્રી, જે મહિલા છે, મહિલા જે છે બગીચો બનાવશે એટલે પર્યાવરણને જે છે એ સંરક્ષણ મળી ગયું અને સાથે સાથે મહિલા જે છે એને રોજગાર મળી ગયો. તો આ મા કી બગિયા યોજના જે છે એ શરૂ કરી. આ પણ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે શરૂ થઈ. 75મા જન્મદિવસ નિમિત્તે આદિવાસી સેવા પર્વ પણ જે છે એ શરૂ કર્યું, જેમાં આદિવાસી પુરુષો, મહિલાઓ, બાળકો આ બધાને જે છે એ શિક્ષણ, સ્વાસ્થ્ય જે છે એ સારું રહે તેના માટે જે છે આદિવાસી સેવા પર્વ જે છે એ શરૂ કરવામાં આવ્યું છે. મધ્યપ્રદેશની અંદર જે છે એ થાર જિલ્લાની અંદર આ જે છે ગામનું નામ છે ભેંસલા ગાંવ. આ ભેંસલા ગાંવની અંદર જે છે એ ભારતનો સૌથી મોટો પ્રધાનમંત્રી મિત્ર પાર્ક જે છે બનવાનો છે. પીએમ મિત્ર પાર્ક જે છે એ અહીંયા બનવાનો છે. ભારતનો સૌથી મોટો જે છે એ બનશે. તો 75મા જન્મદિવસે ગર્ભવતી મહિલાઓ માટે જે છે એ સુમન સખી ચેટબોટ જે છે એ શરૂ કરવામાં આવ્યું. કરોડમાં નંબરનું સિકલ સેલ કાર્ડ એ જે છે મધ્યપ્રદેશની અંદર જે છે આ થાર ખાતે જે છે આપ્યું. એટલે કે સિકલ સેલ એનિમિયા માટે એક હેલ્થ કાર્ડ જે છે ભારત સરકાર આપે છે, એનો 1 કરોડમો ક્રમ જે છે, 1 કરોડમાં નંબરનું કાર્ડ જે છે એ અહીંયા જે છે આપવામાં